તો ભાઈ આનો સાયો 12 માસ આવો નવો રહીએ અને આ લીલું જ રહીએ ભાઈ, આ કંઈ હુકાતું જ નથી. જો ભાઈ આમાં થોડીક આંખું ને ફૂટ ને એવું દેખાય છે, તો આપણે અહીંથી કાપી લેવું. આપણે આ 3 ડાયરું બનાવી લીધી, અને એકને આપણે આમ વાવી દેવું. અને આ તો ભાઈ આ છે આપણી ગાયનું સાણ. તો આપણે આ સાણ લઈ લઈએ, તો અહીંયા આપણે સાણ મારી દેવું, કેમ કે ભાઈ આ તપારો લાગી અને સુકાય નહીં, હવા ન લાગે એટલા માટે. આપણે હાલો મિત્રો, અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને આપણે ભાઈ તાજો ટાઈમ થયા ભાઈ ટાંકો નહોતો ભરાણો, તો આપણે અટાણે ટાંકો ભરી લીધો છે. કેમ કે હવે તો લગભગ ભાઈ વરસાદ થઈ જાય એટલે થોડોક અધૂરો રહી ગયો, કેમ કે બહુ નથી ભાઈ પાણી હાલતું અટાણે. કેમ કે બીજી એક સિંગલ ફેસ છે, એમાં પૂરેપૂરું ધ્યાન દેવું પડે ભાઈ, તઈ 1 કલાક માંડ હાલે છે. તો અટાણે જોઈએ આપણે કેટલો ટાંકો ભરાણો છે. જુઓ ભાઈ, તો એટલો અટાણે થોડોક ખાલી છે, 2 આંગળ જેટલો. અને હમણાં સહેલો નહોતો તે જોવો ભાઈ, આ બધું હવે નકરો સેવાર ને એવું થઈ ગયું. કેમ કે એકવાર સલસી એટલે ભાઈ આ સેવાર ને જે કચરો છે એ બહાર આવી જાય. તો ભાઈ નહીં સહેલો એનો લગભગ મહિનો થઈ ગયો છે, કેમ કે આજકાલ પાણી ઓછું થઈ ગયું અને આપણે પણ થોડોક બાજરો નહોતો એ નીકળી ગયું. અને હવે આપણે આ ખડ ને આંબા ને એવું બધું રહ્યું હાસવાનું, એટલે થોડું ઓછું જોતું હતું પાણી, એટલે આપણે આ ટાંકો ભરાઈ ગયો છે ભાઈ. હવે આપણે આ ટાંકો રહ્યો એ ભાઈ 15 થી 20 દી તો હાલી જ જાય આપણે આ ઝાડવા પાવામાં ને આરામથી. અને આપણે ખાસ તો ભાઈ કુંડી અધૂરી થઈ જાય ને, તો આ રસોરીઓ એ ભાઈ અહીંયાથી આપણે કુંડીને એવું ભરીએ છીએ. તો વધારે જો ખાલી થઈ જાય તો ભાઈ નથી ભરાતું આપણે, કેમ કે આ ભાગ રહ્યો એ ઊંચો છે અને ટાંકાવાળો ભાગ રહ્યો એ હેઠો છે. તો ભાઈ એટલે આપણે ખાસ કરીને અધૂરો નથી રહેવા દેતા, કેમ કે આપણે આ ગાયોને પીવાની કુંડીને એવું બધું ભરીએ છીએ. તો હાલો હવે આપણે અટાણે જવાનું છે ભાઈ દલુભાઈની વાડીએ. દલુભાઈની વાડીએ ભાઈ આપણે એ કામે જવાનું છે કે ત્યાં એક પેશન ફ્રૂટ છે ભાઈ. તો પેશન ફ્રૂટ આપણે વાવ્યું હતું તો ખરું ભાઈ, 2-3 વાર વાવ્યું હતું પણ થતું નથી. પણ હવે આપણે જાણ્યું એક અલગ રીતથી આપણે વાવશું અને થઈ જાય. અને ભાઈ એના ફળની વાત કરીએ તો એકદમ જોરદાર ફળ આવે અને શરબતમાં પણ ઉપયોગી છે અને ઢોરને પણ ભાઈ પૂરેપૂરા ઉપયોગી છે, કેમ કે એ ઠંડા આવે. લંપીમાં ને એમાં બધે ભાઈ બહુ ઉપયોગ કર્યો દલુભાઈ, બહુ સારામાં સારું આવે. ક્યાંથી માણા લેવા આવતા. અને 2-3 વાર આપણે વાવ્યું પણ ભાઈ થયું નહીં. આજકાલ આપણે એક અલગ રીતથી વાવશું જો થઈ જાય તો ભાઈ. અને આપણે એની ડાયર લેવા જઈએ એમ છે. તો હાલો આપણે એની ડાયર લઈ આવીએ. અને ભાઈ એનો વેલો હોય ને જે એમાં આપણે ઝાર નાખવી પડે. ઝારમાં જે ભાઈ ગોળ ફળ આવે એ ફળની ડિઝાઇન એકદમ જોરદાર આવે, એમ લાગે કે આ પ્લાસ્ટિકનું છે ભાઈ. તો એવી રીતના લાગે. અને વાવ્યું હોય ફળ આવે તો ભાઈ લાગે પણ સારું અને ફળ પાછું ઉપયોગી છે ભાઈ. આપણે પણ શરબત પીવામાં હાલે અને ઢોરને પણ સારું ભાઈ, ઠંડુ હોય. તો હાલો આપણે લઈ આવીએ અને આપણે એક અલગ રીતથી વાવશું એને. તો હાલો ભાઈ તમને પણ બતાવું, ત્યાં દલુભાઈની વાડીએ બહુ મોટો વેલો થઈ ગયો છે અને કેવી રીતે એને ગોઠવેલ છે એ પણ તમને બતાવું. તો હાલો આપણે જઈએ દલુભાઈની વાડીએ. તો જુઓ ભાઈ, આ છે પેશન ફ્રૂટનો વેલો, કેમ કે આમાં 2 વેલા ભેગા છે. એક દ્રાક્ષનો છે, જો આ વેલો રહ્યો એ દ્રાક્ષનો છે અને આ બીજા દેખાય એ ભાઈ પેશન ફ્રૂટ છે. અને આનું ને ભાઈ આના થડની વાત કરીએ તો આનું થડ છે. જો ભાઈ આનું થડ પણ વર્તાઈ જાય. આ એકદમ લીલું દેખાય અને આ દ્રાક્ષનું રહ્યું એ કારું દેખાય. તો આમાંથી આપણે એક ડાયર કાપી લેવું અને પછી ડાયર જ વાવશું. અને ભાઈ આ રીતે સાયો પણ સારો થઈ જાય આનો. જો આ રીતે વાહડા નાખીને બનાવ્યું હોય ઝાર મૂકીને, અને આ ઝાર રહી એના હોહેરવા ભાઈ ફ્રૂટ નીકળી જાય. એકદમ જોરદાર દેખાવ આવે આનો ફ્રૂટ આવે તે રીતે. તો ભાઈ આનો સાયો 12 માસ આવો નવો રહીએ અને આ લીલું જ રહીએ ભાઈ, આ કંઈ હુકાતું જ નથી. જુઓ તો જુઓ ભાઈ, આ ડાયર આપણે કાપી લીધી છે અને એકદમ ભાઈ આંખું જે છે એ ડાયર આપણે કાપી. જુઓ તો જુઓ ભાઈ, આ બહારની સાઈડ સુધી આવી ગઈ. આ બહારની સાઈડ છે, તો આ સાઈડ હોત આવી ગઈ. જુઓ, કેમ કે આ કેટલા વર્ષ થયા છે દલુભાઈ? 2.5 વર્ષ થઈ ગયા. તો ભાઈ આ 3 વર્ષ થઈ ગયા છે. એમણે ભાઈ આ રીતે લીલી ને લીલી પાણી જઈડા કરે એટલે ફ્રૂટ પણ આવે. તો ભાઈ શિયાળામાં વધારે આવે અને તો ભાઈ ફૂલ તો આવે, પણ ગરમી જે લૂ પડે છે ને એના હિસાબે આના ફૂલ રિયાઈ ખરી જાય છે. ટૂંકમાં વાતાવરણ અનુકૂળ નથી આવતું. ઠંડુ વાતાવરણ હોય તો એ ભાઈ આ બહુ આવે છે. તો આપણે એક ડાયર તો કાપી લીધી છે અને એક ડાયર આપણે આ બાજુથી કાપીએ.
તો ભાઈ આમાં થોડીક આંખું ને ફૂટ ને એવું દેખાય છે, તો આપણે અહીંથી કાપી લેવું. તો જો ભાઈ આ ફૂટ રહી ત્યાંથી લગભગ ફૂટ થઈ જાય આપણને એવું લાગે છે, આજી આની રહી આંખું ત્યાંથી. હાલો તો ભાઈ આપણે અટાણે પેશન ફ્રૂટના જે વેલાની ડાયરું આવે એ લઈ અને આવી ગયા, અને હવે આપણે વાવી દઈએ. તો જોવો ભાઈ આપણે ધૂળની કોથરીઓ પણ ભરી લીધી છે, અને હવે આપણે આમાં વાવીએ એમ છીએ. અને એક આપણે જે રીતે સાદી રીતે વાવીએ એમ જ વાવીએ એમ છીએ. અને બે ભાઈ બીજી એક આપણે કવાયર કહેવાય એમાં નાખી અને પણ વાવવી છે. જોઈએ આપણે કઈ થાય, કેમ કે ભાઈ આપણે આ ઉગાડવું એ એક શોખ જ છે અને ઉગતું નથી આ ઝાડવું. તો આજ પહેલાં આપણે 2-3 રીતથી વાવશું. તો ભાઈ પહેલાં આપણે આના પાંદરિયા કાપી નાખશું. તો ભાઈ આ રીતે આનો વેલો જ હાલે જોવો, કેમ કે આની આંખ હોય ને એ ભાઈ ઉગવાની શક્યતા વધારે રહે, ત્યાંથી આ મૂળ મૂકે. તો આપણે 3 થી 4 ડાયરું બનાવી લઈએ. તો ભાઈ આપણે આ 3 ડાયરું બનાવી લીધી, અને એકને આપણે આમ વાવી દેવું. અને આ વખતે આપણે આને ભાઈ સાયા ભાગમાં રાખશું, વધારે સાયો રહેતો હોય છે ત્યાં રાખશું. કે આપણે 2 વર્ષથી ભાઈ ટ્રાય ચાલુ છે અને વાવવાની. હવે આપણે વાવીએ આજ પહેલાં કે આપણને ઝાડવું ભાઈ રહ્યું એ ગમે છે પણ બહુ, અને ફ્રૂટ પણ બહુ ગમે ભાઈ અને આવે. તો આ ગાઈટ રહી ભાઈ આપણે અંદર નાખીએ, અને એક ડાયર ભાઈ આપણે બીજી રીતે વાવવાની છે એ રીતે આપણે કરી નાખીએ, કેમ કે એ પણ આપણે જોઈએ. ભાઈ આપણે આ ડાયર લઈ લીધી, કમ્પ્લીટ કરી નાખી, હોરી નાખી આપણે. જો તો હવે આપણે આને ઘણા નામથી બોલાવે, એલોવેરા હોત કહીએ, અને આપણે તો આને સાદી ભાષામાં ભાઈ કવાયર કહીએ. તો આપણે એક આમાં પણ હાલો આ પણ આપણે થોડુંક લઈ લઈએ, ને પછી આપણે એને પણ વાવી દઈએ. એમાં કોથરી છે આપણી, એમાં જ વાવશું આપણે. જો ભાઈ તો આપણે લઈ લીધું આ. આપણે વાવી દીધું આ રીતે. અને ભાઈ હવે આપણે આને આ કોથરીમાં વાવશું, આ ધૂળાય. જો મને તો એવું લાગે કે 99% ભાઈ આમાં આ તો ઉગી જ જવું જોઈએ. તો ભાઈ થઈ ગયું કમ્પ્લીટ આ પણ. તો હવે આપણે આની ઉપર જે રહ્યું એ ભાઈ સુકાય નહીં, એના માટે આપણે થોડું સાણ મૂકી દેવું આની માથે થોડું. તો ભાઈ આ છે આપણી ગાયનું સાણ. તો આપણે આ સાણ લઈ લઈએ થોડું. તો અહીંયા આપણે જે ભાઈ કાપ્યું છે ત્યાં આપણે સાણ મારી દેવું, કેમ કે ભાઈ આ તપારો લાગી અને સુકાય નહીં, હવા ન લાગે, એટલા માટે આપણે અહીંયા આમ કરી દેવું કે ભાઈ આને હવા ન લાગે. અને આ કોર મૂકી દે એટલે આપણને ખબર પડી જ જાય. હવે આપણે આને પાણી પાઈ દેવું આ રીતે. આ રીતે ભાઈ આપણે સાણ પહેલાં બધામાં લગાડી દઈ, કેમ કે આ ભાઈ જરૂરી છે, જ્યાં આપણે કાપ્યું હોય ત્યાં આ રીતે મારવું પડે, એટલે ભાઈ સુકાય નહીં. થઈ ગયું આપણું કામ કમ્પ્લીટ. હવે આપણે આને પાણી પાઈ દેવું. પહેલાં તો આપણે આને ક્યાંક ભાઈ સાંયે મૂકી દેવું, કેમ કે આને બહુ તડકો ન લાગે એવી જગ્યાએ આપણે રાખશું. હાલો તો ભાઈ હવે આપણે આને પાણી દીધા કરશું, અને આપણે પહેલું પાણી દઈ દઈએ. તો ભાઈ હવે આપણે આને પાણી આ રીતે પાયા કરશું, એક દી નહીં ને એક દી આપણે પાહું. પછી જોઈએ ભાઈ વધારે જરૂરી છે તો વધારે આપશું આપણે, કેમ કે કાળી માટી આમાં ભરેલ છે, એટલે એક દી નહીં ને એક દી આપીએ એટલે ભાઈ હાલે. આ આપણે જો ઓઈલો પ્રયોગ કર્યો એ ભાઈ કવાયરનો, આપણે તો એને કવાયર કહીએ ભાઈ. ઘણી વસ્તુ એને ઘણી જગ્યાએ કહીએ ભાઈ, એલોવેરા કહીએ, આપણે તો એને બસ ટૂંકમાં કવાયર કહીએ ભાઈ. કવાયર રહી ટૂંકમાં હારામાં હારી ભાઈ, બધી જગ્યાએ ઉપયોગ થાય એનો. તો ભાઈ થઈ ગયું આપણું કામ વાવેતરનું કમ્પ્લીટ. તો ભાઈ કાંઈક આવું નવું હોય એટલે આપણે વાવવાનો શોખ, કેમ કે ઝાડવાનો ભાઈ આપણને ઉમંગ જ એવડો છે કે ઝાડવા તો ગમે એ ભાઈ વાવીએ તો સારું એમ, કેમ કે ઝાડવું સારું લાગે. અને આ જે આપણે વાવ્યું એ તો ઉપયોગી પણ એટલું છે ભાઈ, ઢોર માટે, માણસ માટે. આપણે હવે આને જોયા કરશું ઉગશે એટલે ભાઈ હું પાછો વિડીયો પણ શેર કરી તમારી હારે. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.